સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો રાજકોટના માલ્યાસણના પીપળિયામાંથી નકલી શાળા પકડાઈ છે અને કોઈપણ પ્રકારની માન્યતા વગર ભાડાની 4 દુકાનોમાં ધમધમતી હતી આ શાળા। તો વર્ષ 2019થી ગેરકાયદેસર આ ગૌરી પ્રી પ્રાઇમરી શાળા ધમધમી રહી હતી અને શાળાને શિક્ષણ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે। તો કાત્યાની તિવારી નામની મહિલા આ ગેરકાયદેસર શાળા ચલાવતી હતી। વિદ્યાર્થીઓને શાળામાં એડમિશન લેવડાવી અન્ય શાળાઓમાં તેનું નામ રજીસ્ટ્રેશન કરાવતા તો કુલ 33 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે। વાલીઓને એલસી ન મળતા શંકા ગઈ હતી અને શિક્ષણના નામે ધમધમતું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। પ્રી સ્કૂલ સહિત ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓને પણ અભ્યાસ કરવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે। સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। ધોરણ 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓ હતા અને કુલ 33 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હતા। તમામ વિદ્યાર્થીઓને સરકારી શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે તેવું ટીપીયુ દ્વારા કહેવામાં આવ્યું છે। તો ગેરકાયદેસર 7 જેટલા એલસી પણ કબજે કરવામાં આવ્યા છે। આ તરફ ગેરકાયદેસર શાળા ચાલતી હોવાથી ફરિયાદ પણ કરવામાં આવશે તેવું ટીપીયુ દ્વારા કહેવામાં આવ્યું છે। इसमें हकीकत क्या है, ये डुप्लीकेट स्कूल की जो बात है सील भी की गई है अभी। हाँ साहब, सील करी गई है, लेकिन प्री प्राइमरी स्कूल है, कोचिंग क्लासेस है। બધા સાહેબ ને વાત બી કરી લીધી કે મને ખબર નહીં કે છોકરાઓ ભણવા આવે છે, જે છોકરાઓને અમે બધી રેડી કરે છે, ભણાવે છે, આસપાસના છોકરાઓ છે। 12 છોકરાઓ કોઈ નિશાળ હાલતી હોય તો મને કહી દો। પ્રી સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ હતા અને ખાસ સંખ્યા કેટલી હતી વિદ્યાર્થીઓની ત્યાં? ટોટલ મારે 33 વિદ્યાર્થીઓ છે, તો 33 આ મેં 12 સ્ટુડન્ટ મારે ઓલા કોચિંગના છે और બાકીના પ્લે હાઉસ પ્રી પ્રાઇમરીના છે। और જે છોકરાઓ ભણતા નથી આને અમે ભરાવવાનો એક પ્રયાસ કરે છે। આ ભાડાના દુકાનમાં ક્લાસીસ ચાલતા હતા અને સ્કૂલ પણ ચાલતી હતી। કેટલી દુકાનો ભાડે રાખેલી? સર 4 દુકાન ભાડે રાખેલી હતી, કેમ કે એકમાં મારા ઓફિસ છે, જે હું મારે બીજા કેટલા શિક્ષકો ત્યાં હતા જે વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હતા? સર બે છે और એક મારે છોકરો છે। 2 શિક્ષકો। અને ખાસ તમે એવું એક ટીચર તરીકે તમે એવો સ્વીકાર કરો છો કે ખરેખર આ જે બાંધકામ હતું, જે દુકાનો હતી, દુકાનોમાં શિક્ષણ હોય? ના સર, દુકાનોમાં શિક્ષણ નહીં હોય, લેકિન પ્લે હાઉસ હલાવી શકે છે। અમે નગરપાલિકા હર્ષ સાહેબને મળી રહીને આ બધી વાત કરી કે સાહેબ અમે અહીંયા કરાવી શકીએ, તો સાહેબને કીધું કે કાંઈ વાંધો નહીં, ફાયર સેફટી રાખજો। તો ફાયર સેફટી બી છે મારી પાસે। બીયુ માટે અમે ગયા હતા અહીંયા મળવા, અહીંયા બધી વાત કરીને પછી અમે અત્યારે કરે છે। और ग्राउंड फ्लोर છે, अपर फ्लोर હોય તો તકલીફ પડે, ग्राउंड फ्लोर છે। गैरकायदेसर नहीं है, गैरकायदेसर नहीं है सर। हम तो जो बच्चे नहीं पढ़ पा रहे थे उनको पढ़ा रहे थे। प्ले हाउस स्कूल चल रहा था, बस मैं इतना ही कहा। से पूरे आसपास के एरिया से के कहां से? ये आसपास के 2-3 गांव से बच्चे आते थे। अभी आप स्वीकृत कर रहे हो कि गैरकायदेसर ही पूरा है, क्योंकि सील तो हो गया। बिल्कुल नहीं सर सील हो गया है, लेकिन मैं अभी भी कह रही हूँ गैर कायदेसर नहीं है सर। कोचिंग कराना अगर गैर कायदेसर है तो मैं अपराधी हूँ। ये लोगों ने कोचिंग क्लास सील करके आए हैं और ये जो आसपास का जो माहौल बनाया ना, मैडम को बुलाना, जिला पंचायत वाली मैडम को बुलाना और मीडिया बुलाना, ये सब राजू गेला, चंदा और इन सब ने मुझे पहले भी ऐसा आज टॉर्चर नहीं मिल रहा है, मुझे 1 साल से मिल रहा है। पिछले लास्ट ईयर दीपावली धनतेरस के दिन मैं यहाँ बैठी थी, यही कुआड़वा पुलिस स्टेशन में। राजू घेला ने तब से मुझे परेशान कर रहा है। की बात थी, आप मार्कशीट भी दे रहे थे बच्चों को? नहीं सर, मैं मार्कशीट नहीं दे रही थी। मैंने जो पहले बार परमिशन के लिए करा था, वो परमिशन के लिए मैंने मार्कशीट रखी थी, लेकिन जब मुझे पता लगा कि मेरी परमिशन नहीं हुई तो मैंने डिस्ट्रॉ करने के लिए बाहर डाल दी। हाँ, गलती ये रही कि मैंने उनको जलाई नहीं। आपने मार्कशीट जलाए नहीं तो आप तो वो डिस्ट्रॉय करने वाले थे ना, वो पुरावा है, क्योंकि आप मार्कशीट दे रहे थे। आप ही अभी ऑन कैमरा स्वीकृत कर रहे हो कि मैं जलाने वाली थी। सर मार्कशीट किसी को नहीं दी, प्रिंट करवा के रखवाई थी, और जब देखा कि भाई नहीं आ रहा है तो हमने डाल दी उसको डस्टबिन। हमारे स्कूल के डस्टबिन में हम डाल सकते हैं ना, कि पानी डालते हैं, कागज जलाए नहीं, गला के। जुर्म हुआ ना, नहीं सर, मार्कशीट क्यों बनाई थी? सर मार्कशीट परमिशन के लिए अप्लाई किया था, सीएम साहब से मैं कई बार मिली, इसलिए। ठीक, कौन से सीएम सर से? अपने रूपाणी जी थे ना, उनके पास मेरे पास अभी पूरे है। मैं 18 बार मिलने गई हूँ उनसे, 18 बार, कि सर मुझे चाहिए। तो बोले कोई बात नहीं बहन, आप कोचिंग क्लास चला सकते हो। तो मैं कोचिंग क्लास तब भी चलाई मैंने, और उनको सबको डीडीओ सर थे अपने क्या नाम था उनका, देव चौधरी जी, उनके पास भी मैं कई बार गई। फिर क्या नाम है उनके साथ थे कलेक्टर सर, उनके पास भी गई थी। किया था पूरा प्री स्कूल से लेके 10वीं क्लास तक? सर 200 रुपए प्ले LKG HKG का 200 रुपए, और जो बड़े बच्चे थे उनका 300 रुपए। ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે
આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં, ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા, જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને 7 લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં 33 વિદ્યાર્થીઓ, ત્યાં શાળામાં 29 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એ ધોરણ 1 થી લઈ અને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે. હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તૌરી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ. આ લોકો પોતાની પાસે વિદ્યાર્થીઓના એલસી લઈ અને અન્ય કોઈ શાળામાં એમના નામ ચલાવતા હોય એવું મળી આવે છે.